ધાનેરા માંગ બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ। મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે। ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તાઓ ઉપર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો ઉમટી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરાની પ્રજા જેને બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે એટલા માટે આજે છેલ્લા 4 દિવસથી વારંવાર ફોન પણ આવ્યા અને એના ભાગરૂપે આજે હિતરક્ષક સમિતિ અને સર્વ સમાજના લોકોએ ભેગા મળીને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો। એના ભાગરૂપે આજે સૌ લોકો ભેગા પણ થયા છે અને સંપૂર્ણપણે ધાનેરા બંધ પણ રાખ્યું। ધાનેરાની પ્રજાની વ્યવહારિક માગ જે વર્ષોથી અમે પાલનપુર સાથે જોડાયેલા છીએ તો અમારા પાલનપુર બનાસકાંઠા સાથે જોડાયેલા રહેવું જે થરાદ છે ઓફવર્ડ પડે અને બેંક ડેરી બાકીના તમામ વહીવટી કામો અને ગુજરાત રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર જવા આવવા માટે પણ અનુકૂળતા રહે એ માટે કરીને પાલનપુરમાં વર્ષોથી રહ્યા છે તો પાલનપુર સાથે રહેવા માટેની સમગ્ર લોકોની આજે ખૂબ માંગ છે અને એના ભાગરૂપે આજે સંપૂર્ણપણે ધાનેરા બંધ પણ રહ્યું છે અને આવનારા સમયમાં સૌ લોકો સાથે મળી અને આનો યોગ્ય રજૂઆત પણ મુખ્યમંત્રી સાહેબ પાસે કરી છે અને આવનારા સમયમાં પણ કરી અને ધાનેરા બનાસકાંઠામાં રહે એ પ્રકારના પ્રયત્નો અમે કરીએ। બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ, એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયાની રાજનીતિ છે એ કિન્નાખોરીની રાજનીતિના કારણે અમરે ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી। એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે, કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કામ હોય છે। અમારે હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય ને તો પાલનપુર ઊભા હોય તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન બાડમેરનો કે જેસલમેરનો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય। હવે થરાદની અંદર અમે ઊભા હોય તો થરાદથી કઈ સાધન આવવાનું છે? કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી, કોઈ જાતની વ્યવસ્થા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।